તો આપણે ફાઇનલી આવી ગયા છીએ પરાળ ભરવા કમોસમીના કારણે. તો મારા મિની બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય ઠાકર, જય માતાજી. તો વાતાવરણ જુઓ, સનબાઈક એક નંબર. તો આપણે અહીંથી પરાળ ભરી જવાના છીએ. 2 ગાડી હોય, એક ગાડીમાં ફૂટામાં તો ફૂટા ને પરાળમાં તો પરાળ. તો આપણી ફાઇનલી પરાળ ભરવાનું ચાલુ થઈ ગયું. વાતાવરણ જો આ બધા ડુંગર મારા ગામડા જે બહુ અંદર આપણું પરાળ ભરવાનું ચાલુ હોય. નીચેથી જોવાનું તમને બતાવું. આપણે અહીંથી એક 2 માણા લઈ ગયા હતા, જે ખડકવાળો અને બીજા વ્યાવાળા. તો આજે કંઈક ઉઘાડ કાઢ્યો તો વાતાવરણ કંઈક સારું હોય. જો આમાં આપણે 2000 પુળિયા ભરવાના છે. અને હવે આવી ગયા આપણે બીજી ગાડી ભરાતી ત્યાં. તો વાતાવરણ જો શાનબાકી એક નંબર વ્યૂ. હા, પરાળ જોવા આવ્યા હતા, જે થોડું પલેલું હોય. તો આપણે રાકેશ જોગીની ગાડી પાસે જઈશું જોવા કે ભાઈ ભરાણી કે નહીં. હા, રાકેશ જોગીની ગાડી છે. આ તો ભૂટા ભરવા, તો ભૂટા મળ્યા નહીં એટલે પરાળ ભરી જાય. આગળ જોઈએ ભૂટામાં તો લઈ જઈશું. હા, પરાળ આ તાજું લીલું પરાળ હોય, પણ દબાઈ જવાના કારણે થોડુંક બગડેલું. અને રાકેશ જોગી મોજ કરે. જો વાતાવરણ જોવા, આ ગામડાના ઘર બનાવી શાનબાઈથી વાતાવરણ એક નંબર. તો આપણે ફાઇનલી ગાડી ભરીને આવ્યા રોડ ઉપર 12 ગામની. આપણે આમાં 2000 પુળિયા ભર્યા, રાકેશ જોગીએ 500 ભર્યા. અને વાતાવરણ જો આજે થોડું ખુલ્લું હતું તો વાતાવરણ મજા આવી જાય. શાનબાકી એક નંબર વ્યૂ. ફરવાની મોજ તો અમે નીણ ભરતા ફેરી લીધી. તો આ મારા મિની બ્લોગમાં બધાનું સ્વાગત છે. સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ